ઉનાળાની ઋતુમાં ગરમ પવનો ચાલે છે અને ઊંચા તાપમાન સ્થિતિને વધુ ખરાબ કરી નાખે છે. બહાર જતાની સાથે જ ગરમીનો અહેસાસ થાય છે અને આવા હવામાનમાં સાવધાની ના બરતતા તમને ઘણા બધા નુકસાન થઈ શકે છે અને સૌથી મોટો જોખમ હોય છે લૂ લાગવાનો. આજે આપણે જાણીશું કયા લોકોને હીટ સ્ટ્રોક એટલે કે લૂનું જોખમ સૌથી વધુ હોય છે. મહત્વપૂર્ણ કામ અને ઓફિસ પર જ્યાં તમે નોકરી પર જતા હોય, ધંધા પર જતા હોય તો બહાર તો જવું જ પડે છે ને, ઉનાળાની ઋતુ પણ કેમ ના હોય. પરંતુ આ કાળઝાળ ગરમીમાં રક્ષણ વિના બહાર જવું જોખમભર્યું હોય છે. લૂને કારણે ઉલટી, ઝાડા, બેચેની, ગભરાહટ અને માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાય છે. તેને અવગણવું સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે, ખાસ તौर પર નાના બાળકો માટે. નાના બાળકોને ગરમી સહન નથી થતી, તેઓને હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધારે હોય છે. એટલે હંમેશા તમે પોતાના બાળકોને હાઇડ્રેટ રાખો, વધુમાં વધુ તેમને લિક્વિડ વસ્તુઓનું સેવન કરાવો અને તડકામાં બહાર લઈ જતા વખતે તમે બચો. વૃદ્ધોનું શરીર પણ નબળું હોય છે, તેઓને ગરમી પણ સહન નથી થતી અને જ્યારે વૃદ્ધોને લૂ લાગે તો તેઓમાં ચક્કર, ગભરાટ અને માથાનો દુખાવો જેવી પીડા થઈ શકે છે. જે લોકો ફિલ્ડ જોબ કરે છે તે લોકોએ પણ આખો દિવસ તડકામાં બહાર રહેવું પડે છે. તેમને ડિહાઇડ્રેશન, ઉલટી અને થાક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ પહેલાંથી જ નબળી છે તેઓ પણ લૂના શિકાર જલ્દીથી બની શકે છે. હૃદય અથવા ફેફડાના જે દર્દીઓ હોય એ લોકોને પણ હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ હોય છે. તેઓએ પણ ખાસ સાવધાની રાખવી જોઈએ. લીંબુ પાણી, સત્તુ, નારિયેળ પાણી ક્યાં તો પછી સામાન્ય પાણી એનું સેવન કરતા રહો. શરીરને હાઇડ્રેટ રાખો અને હળવા ઢીલા કપડાં પહેરો. ઉનાળાની ઋતુમાં બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે, તો તમે પોતાનું પણ ધ્યાન રાખો અને પોતાના બાળકો અને વૃદ્ધોનું પણ. આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.